વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત અને અભિવાદન સ્વીકાર કરશો. હું છું વૈદ્ય નિર્મલ આલોદરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલવડા. સમગ્ર આયુષ વિભાગની ટીમ વતી આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલાના 157મા એપિસોડમાં. દર્શક મિત્રો, આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા એટલે એમ કહીએ કે જીવનની ઘણી બધી પ્રાથમિકતાઓની વચ્ચે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટેનું એક નિમિત્ત કારણ, અને એમાં પણ સરકારશ્રીના વિવિધ ઉપક્રમો અને જનસામાન્યનું સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય, આ બંને વચ્ચેનું એક સેતુ બનવાનું કામ સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા દ્વારા થઈ રહ્યું છે. આ સાથે સાથે દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે કોઈ એક વિશેષ રોગ અને એના સંદર્ભમાં આયુર્વેદીય સારવાર એની તો ચર્ચા કરવાના જ છીએ, પરંતુ મોડર્ન મેડિકલ સાયન્સ અને ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ બંને સાથે મળી અને કેવા ચમત્કારિક પરિણામો મેળવી શકાય. સમયની જે માંગ છે કે વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ દર્દી નારાયણની સેવા માટે સાથે આવી અને બનતા બધા જ પ્રયત્નો કરી અને સર્વાંગી સ્વાસ્થ્યને મેળવે, આવું જ એક ઉદાહરણરૂપ ઘટના હમણાં તાજેતરમાં થઈ છે. એના પણ સાક્ષી બનીશું. પથરી, જે ગુજરાતનો ખૂબ સળગતો પ્રશ્ન છે. કોસ્ટલ બેલ્ટ જે છે, લગભગ 1600 કિલોમીટર કરતાં વધારે દરિયા કિનારો અને એની આજુબાજુના પ્રદેશોમાં હાર્ડ વોટર એટલે કે ક્ષારવાળું પાણી ગુજરાતનો એક પ્રશ્ન છે, અને માટે જ ગુજરાતમાં ભારતના અન્ય જિયોગ્રાફિકલ એરિયાઝ કરતાં પથરીના રોગો વધારે જોવા મળે છે. તો આયુર્વેદની અંદર પથરીને કઈ રીતે સમજી શકાય, કઈ રીતે આ રોગથી બચી શકાય અને કયા કયા ઉપાયો જે છે આપને મદદરૂપ થઈ શકે, એની પણ ચર્ચા કરીશું. એ પહેલાં દર્શક મિત્રો એક ઈશ્વર સ્તુતિ લઈએ, પછી કાર્યક્રમને આગળ વધારીએ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અનેક જન્મ સંપ્રાપ્ત કર્મબંધ વિદાહિને આત્મજ્ઞાન પ્રદાનેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. દર્શક મિત્રો, આપણે વાત કરીએ, તાજેતરમાં જ એક એવી ઘટના બની છે અને કેન્યાના જે પૂર્વ વડાપ્રધાન છે એમનું એક ગ્રેટિટ્યૂડ વિઝિટ કરાવવામાં આવી છે આપણા હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબ. એક ફોટો દ્વારા આપ સુધી આ જે ઘટના છે એના આપને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે શ્રી ઓડિંગાજી છે, જે પૂર્વ કેન્યાના વડાપ્રધાન છે, માનનીય વડાપ્રધાન શ્રી મોદીજી સાહેબ, એમની એક કર્ટસી વિઝિટ છે અને એનું નિમિત્ત કારણ આયુષ મંત્રાલય અને એના પ્રયાસો કોઈક ને કોઈક જગ્યાએ રહેલા છે. ખાસ કરી અને કહેવાનું એ છે કે એમના પુત્રી રોઝમેરી ઓડિંગા જે છે, વર્ષ 2017ની અંદર એમને બ્રેઇન ટ્યુમર થયેલી. મોડર્ન મેડિકલ સાયન્સ દ્વારા ખૂબ જ ઝડપથી નિદાન અને જરૂરિયાત પ્રમાણેની સર્જરી દ્વારા જે પ્રાણભય ઊભો હતો એને તો ચોક્કસથી ટાળવામાં આવ્યો, એને ખાળી શકાયો. પરંતુ આ રોગના કારણે, જેને આપણે નેત્ર નાડી કહીએ છીએ, જેને ઓપ્ટિક નર્વ્સ કહેવાય, એના પર પ્રેશર આવતા રોઝમેરી ઓડિંગા, કે જે કેન્યાના પૂર્વ વડાપ્રધાન જે છે એમના પુત્રી છે, એમની આંખોનું વિઝન જે છે 100% ચાલ્યું ગયું. વિશ્વના કહેવાતા વિકસિત દેશો જેમની પાસે ફૂલ ફ્લેજ્ડ હેલ્થ સર્વિસીસ અવેલેબલ છે, જર્મની કહી શકીએ, સાઉથ આફ્રિકા કહીએ, ચાઇના કે પછી ઇઝરાયલ, બધા જ દેશોની અંદર આ વિઝન લોસ માટેની ટ્રીટમેન્ટ માટે પ્રયત્ન કર્યા પછી અનાયાસે વર્ષ 2019માં જ્યારે એમને પહેલી વખત ઇન્ડિયા આ આઈસાઇટ મેળવવા માટે આવવાનું થયું,
ત્યારે કેરળની અંદર એક આયુર્વેદ હોસ્પિટલની અંદર એમની વિઝિટ કરવામાં આવી અને એ પછી ખાસ કરીને વિવિધ તબક્કે આયુર્વેદીય સારવાર લઈને થોડા જ સમય પહેલાં 100% આઈ વિઝન રીગેઇન કરવામાં આવ્યું અને એના એક ગ્રેટિટ્યૂડના ભાગરૂપે એક આભાર દર્શન કરવા માટે વડાપ્રધાન ઓડિંગાજી જે છે એમને આપણા વડાપ્રધાનની એક ગ્રેટિટ્યૂડ વિઝિટ કરેલી. આ એમનો ફોટો છે. દર્શક મિત્રોને હું એક વિડીયો દ્વારા પણ એ વાત આપના સમક્ષ મૂકવા માંગીશ કે જે રોઝમેરી ઓડિંગાજી છે એમનો પોતાનો પ્રતિભાવ શું છે. પહેલાં એ જાણીએ અને પછી આગળ એમની ચર્ચા કરીએ. आयुर्वेद की प्रसिद्धि और उपयोगिता से दुनिया रूबरू हो रही है और उसका लाभ भी उठा रही है. दुनिया भर के लोगों का रुझान जो है वो आयुर्वेद की ओर बढ़ा है और इसी नई पहचान ने आयुर्वेद को वैश्विक बना दिया है. केन्या के पूर्व प्रधानमंत्री रैला ओडिंगा की बेटी रोजमेरी की आंखों में रोशनी लौट आई है. यह आयुर्वेद का चमत्कार है. केरल के एक आयुर्वेदिक अस्पताल में उनका इलाज किया गया है. यह आयुर्वेद का चमत्कार है कि केन्या के पूर्व प्रधानमंत्री रैला ओडिंगा की बेटी रोजमेरी की आंखों में रोशनी लौट आई है. अब रोजमेरी भारतीय आयुर्वेदिक चिकित्सा पद्धति की तारीफ करते नहीं थक रही हैं. केरल के कुथट्टुकुलम के श्रीधरियम आयुर्वेदिक नेत्र अस्पताल में उनका इलाज किया. ओडिंगा की बेटी रोजमेरी को 2017 में ब्रेन ट्यूमर होने का पता चला था. उनकी नैरोबी में सर्जरी हुई, लेकिन इलाज के बाद उनकी आंखों की रोशनी चली गई. रोजमेरी के इलाज के लिए दुनिया के विभिन्न शहरों में घूमे, मगर उनकी बेटी को कोई फायदा नहीं हुआ. Before coming to India for treatment, I was living in darkness. I can say I was existing. I was not living. I had myeloma, a tumor in the brain. Then I had an aneurysm. So one of the aneurysms was leaking, and then that caused a stroke. My father, he had bought it from a friend of his, that there's a treatment that we could try in India called Ayurveda. दक्षिण अफ्रीका, जर्मनी, इजराइल और चीन सहित कई देशों में उनके इलाज के लिए भरसक प्रयास के बाद भी निराशा ही हाथ लगी. 2019 में पहली बार इलाज के लिए कुथट्टुकुलम आई थी तो रोजमेरी की आंखों की रोशनी लगभग शून्य थी. भारत आने के बाद भारतीय आयुर्वेदिक उपचार पद्धति ने चमत्कार कर दिखाया. गहन उपचार के बाद रोजमेरी की आंखों की रोशनी में तेजी से सुधार होने लगा. So after some time when I went back to Kenya, continued with the routine treatment, and then the doctor communicated and said, let her go for eye testing now. The Indian doctor said, let me go for eye testing. So when I went for eye testing, the eye doctors there, they checked and they said, Rosemary, are you sure you cannot see? And then he put the tests, did the goggles on my eyes, and I could see the letters. I could see the doctor. She had a tumor in 2017. She lost her full eyesight. She went to different countries like South Africa, China and Israel. But she didn't get back her vision. For a trial, she came here. She took treatment for 1 month. After that, she take all the medicines to there. I think within 4 months, she get back her vision. रोजमेरी अब दोबारा केरल आई है ताकि चिकित्सा संबंधी जांच पद्धति को सही तरीके से जारी रखा जा सके. She took around 3 weeks of treatment here and later on gone back, and pandemic developed, and so she continued the medications. The last week she came here, started the treatment again, and I met her, and her visual acuity considerably improved. First word which she said to me it is, now I can see you. केन्या के पूर्व प्रधानमंत्री रैला ओडिंगा ने अपनी बेटी की आंखों की रोशनी लौटाने के लिए श्रीधरियम आयुर्वेदिक नेत्र अस्पताल और अनुसंधान केंद्र को धन्यवाद दिया है. साथ ही प्रधानमंत्री नरेंद्र मोदी से मिलकर उस अस्पताल की शाखा केन्या में खोलने का अनुरोध किया है. આપ જોઈ શક્યા કે કેન્યાના પૂર્વ વડાપ્રધાનશ્રીએ આમંત્રણ આપ્યું છે કે આયુર્વેદ અને આયુર્વેદ ભારતીય ચિકિત્સા પદ્ધતિ એના સેન્ટર્સ ત્યાં પણ ખોલવામાં આવે અને જે આપણી પ્રાચીન પરંપરા છે એનો લાભ સમગ્ર વિશ્વને મળે, ખાસ કરીને કેન્યાના લોકોને મળે, એના માટેનું એક આમંત્રણ છે. ખાસ અહીંયા એક વાત એ કહેવાની છે કે ઘણી બધી વાત થતી હોય છે કે એવિડન્સ બેઝડ મેડિસિન, તો આપ જોઈ શક્યા કે ખૂબ જ સરસ લાઈવ એક્ઝામ્પલ આપણી સામે છે.
દર્શક મિત્રો, મોડર્ન મેડિકલ સાયન્સ ચોક્કસથી લીડ લઈ રહ્યું છે અને કહેવાનો ભાવાર્થ એટલો છે કે જો બંને ચિકિત્સા પદ્ધતિઓ એકબીજાની સાથે સમન્વય સાધી અને કરે તો પછી મને લાગે છે કે ખૂબ સારા મિરેકલ રિઝલ્ટ્સ મળી શકે છે. વર્તમાન પરિસ્થિતિની અંદર પણ, વર્તમાન જીવનશૈલીની અંદર પણ ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ જે છે ચોક્કસથી એટલી જ કારગર છે. બસ માત્ર એને સમજવાની, એને અપનાવવાની અને એના સિદ્ધાંતોને ચિકિત્સકીય રીતે, વૈજ્ઞાનિક રીતે ફોલો કરવાની જરૂર છે. ચોક્કસથી સારા પરિણામો મળી શકે. દર્શક મિત્રો, અન્ય એક પ્રશ્ન જે ખાસ કરીને ગુજરાત માટે આપણે વાત કરી કે ખૂબ સળગતો છે, એક અન્ય પ્રમાણ આપીને આપના સુધી એક વાત પહોંચાડીશ કે 1970ના દાયકામાં ખાસ કરીને પથરી વગેરે રોગોનું પ્રમાણ જે છે વિશ્વના વિકસિત દેશોની અંદર માત્ર 3-4%, 3 થી 3.5% આસપાસ હતું, જે વર્ષ 2015થી 17ની વચ્ચે વધી અને 10 થી 11% થયું છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ કે શું આપણી આહાર શૈલીમાં કંઈ ફેરફારો થયા છે, એ કારણભૂત છે, આપણી જીવનશૈલી થોડી ડિસ્ટર્બ રહે છે, એ કારણભૂત છે, અથવા તો આ જે પર્સન્ટેજ વધ્યા છે, ભારતમાં પણ એવું કહી શકીએ કે દર 10માંથી એક વ્યક્તિને જીવનના કોઈ એક તબક્કે રિનલ સ્ટોન, પથરી અથવા તો પથરીને સંલગ્ન કોઈને કોઈ તકલીફો રહે છે. એનાથી પણ વધારે જરૂરી વાત એ છે દર્શક મિત્રો કે એમાંથી 50% લોકોને કિડની પર એની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે. કિડની પર પાણી ભરાઈ જવાના કારણે એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે, જે ખૂબ જ કન્સર્ન વિષય છે. તો આયુર્વેદનો પક્ષ રાખવા માટે પથરી જેવા રોગોની અંદર કઈ રીતે આપણે નિદાન પરિવર્જન કરી શકીએ, કઈ રીતે એને આઈડેન્ટિફાય કરી શકીએ અને આયુર્વેદ કઈ રીતે રિકરન્ટ રેટ ઓફ રિનલ સ્ટોન, વારંવાર એકવાર થયા પછી વારંવાર થવાની જે એક ટેન્ડન્સી રિનલ સ્ટોનમાં જોવા મળે છે, એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ વગેરે વિષયની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે આયુર્વેદના નિષ્ણાત વૈદ્ય શ્રી વિપુલભાઈ સાંગાણી સાહેબ. સાહેબ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, વિપુલભાઈ જે છે આયુર્વેદ શલ્ય ચિકિત્સાની અંદર અનુસ્નાતક પદવી ધરાવે છે અને છેલ્લા 9 થી 10 વર્ષથી શલ્યતંત્ર વિભાગ, જે આયુર્વેદનો સર્જરીનો ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટને ખાસ કરીને પીજી પોસ્ટ સ્કોલર જે એજ્યુકેશન છે એની સાથે જોડાયેલા છે. આમ જોઈએ તો આયુર્વેદિક સર્જરી કરે પણ છે, પરંતુ અશ્મરી, પથરી, ખાસ કરીને સુશ્રુત સંહિતાની અંદર વિસ્તૃત ચર્ચા આપેલી છે. તો સાહેબ, આપને વિનંતી કે દર્શકોને આયુર્વેદમાં પથરી, અશ્મરી વિશે શું છે અને હાલમાં વર્તમાન પરિસ્થિતિમાં આપણે શું પ્રોફાઇલ એક્સેસ કરી શકીએ એના વિશે જણાવીએ. આજે આપણે સામાન્ય રીતે પથરી વિશે, એટલે કે મૂત્રમાર્ગની પથરી વિશે સામાન્ય અને સાદી ભાષામાં સમજણ મેળવશું. તો સૌપ્રથમ તો આ રોગ વિશે આપણે જાણીએ કે જે આ રોગ છે એ અત્યારના જમાનાનો નથી, ખૂબ પુરાણા જમાનાનો છે. એટલે કે 3500 વર્ષ પહેલાં આયુર્વેદના આચાર્યોએ પણ આનું વર્ણન કરેલું છે. ઇતિહાસમાં જાણીએ કે વૈદિક સમયમાં પણ અથર્વવેદમાં પણ પેશાબની પથરીનું વર્ણન કરેલું છે. એમને અટકાવવાના ઉપાયોનું પણ વર્ણન જોવા મળે છે. આયુર્વેદના આચાર્યોએ 3500 વર્ષ પહેલાં ખૂબ જ ડિટેલમાં પથરી વિશેનું વર્ણન કરેલું છે. અને આચાર્ય સુશ્રુતે તો આખા મૂત્રમાર્ગની રચના, પથરી થવાના કારણો, પથરી કઈ રીતે થઈ શકે છે, એના લક્ષણો અને એમની સંપૂર્ણ ચિકિત્સા વિશેનું સરળ અને સચોટ વર્ણન કરેલું છે. હવે આપણે પથરી વિશેની સામાન્ય માહિતી જોઈએ તો પથરી એટલે શું? તો સંસ્કૃતમાં અસ્મ એટલે આપણે પથ્થર કહીએ છીએ અને આયુર્વેદમાં એના પરથી આપણે એમને અસ્મરી તરીકે ઓળખીએ છીએ અને આપણે સાદી ભાષામાં માણસો એને પથરી કહીએ છીએ. અને પથરી કઈ રીતે થાય છે? તો કે પેશાબમાં વિવિધ ક્ષારના કણો હોય છે અને એકબીજા સાથે ભેગા થઈ જાય છે અને લાંબા ગાળે મૂત્રવાહ સંસ્થાનમાં જમા થઈને કઠણ પદાર્થ બનાવે છે અને એ કઠણ પદાર્થને જ આપણે પથરી કહીએ છીએ. આધુનિક વિજ્ઞાનમાં એમને સ્ટોન કહેવામાં આવે છે, યુરિનરી સ્ટોન અથવા યુરિનરી કેલ્ક્યુલસ કહેવામાં આવે છે. હવે આયુર્વેદમાં મુજબ મૂત્ર સંસ્થાનમાં જ્યારે મૂત્ર સંસ્થાનમાં કફની વૃદ્ધિ થતી હોય છે અને એ વધેલા કફને જ્યારે પિત્ત દ્વારા પિત્ત દોષથી પકાવવામાં આવે છે અને જે પિત્ત દોષથી પકાવેલો જે એ ભાગ છે એને વાયુ સૂકવી નાખે છે
અને સુકાઈને જે કઠણ ભાગ બનાવે છે, પદાર્થ બનાવે છે, તેને પથરી કહેવામાં આવે છે. હવે પથરી વિશેની સરળ સમજણ મેળવવા માટે સૌપ્રથમ આપણે મૂત્રવહ સંસ્થાન એટલે કે મૂત્રવહ તંત્રની આપણે સામાન્ય રચના સરળ ભાષામાં જોઈએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એમ અહીં આખી મૂત્રવહ સંસ્થાન રચનામાં સૌથી ઉપરના ભાગમાં આપણને વાલ આકારના 2 અવયવો દેખાય છે. એ સૌથી ઉપર મૂત્રપિંડ છે, એને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. એમાં સામાન્ય રીતે લોહીનું ફિલ્ટર થઈ અને પેશાબનું ઉત્સર્જન થાય છે અને પેશાબ બનવાની પ્રક્રિયા થાય છે. એ તૈયાર થયેલો પેશાબ ટીપે ટીપે બંને બાજુ દેખાતી આપણે નળીઓ જે દેખાય છે, મૂત્રવાહિની નળી, એ નળીમાંથી થઈ અને એની નીચેના ભાગમાં એક ત્રિકોણ આકારનું આપણે કોથળી દેખાય છે. એને મૂત્રાશય તરીકે ઓળખવામાં આવે છે. એ પેશાબની કોથળીમાં ઉત્પન્ન થયેલો પેશાબ ટીપે ટીપે જમા થાય છે. જ્યારે કોથળી સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે આપણે પેશાબ જવાનું મન થાય છે અને એ નીચે દર્શાવેલો મૂત્રમાર્ગ છે, મૂત્રમાર્ગ દ્વારા નિષ્કાસન થાય છે. અહીં પથરી મુખ્યત્વે ઉપર કિડનીમાં, મૂત્રમાર્ગની નળીમાં અથવા તો મૂત્રાશયમાં અને મૂત્રમાર્ગમાં થતી જોવા મળે છે. મુખ્યત્વે મોટા ભાગે કિડનીમાં થતી હોય છે. હવે જોઈએ તો પથરી થવાના કારણો. પથરી થવાના મુખ્ય કારણોમાં મુખ્યત્વે સૌથી વધારે મેઇન અગત્યનું હોય તો તે ઓછું પાણી પીવું અથવા તો ઓછું પાણી પીવાની ટેવ હોય અથવા વધારે પડતું ક્ષારયુક્ત પાણીનું સેવન. સાહેબે જેમ વાત કરી એમ આપણો ગુજરાત અને રાજસ્થાનનો વિસ્તાર છે અને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એમાં મુખ્યત્વે પાણી છે વધારે છાર પડતું હોય છે, એમાં TDSની વધારે હોય છે. એટલે એ ક્ષારયુક્ત પાણીનું સેવન પણ પથરી માટે જવાબદાર છે. અથવા તો વધુ પડતા કેલ્શિયમયુક્ત ખોરાક હોય છે અથવા વધારે પડતા વિટામિન D અને આ કેલ્શિયમના સપ્લિમેન્ટ વધારે જરૂર પ્રમાણ કરતાં જ્યારે વધારે શરીરમાં જાય છે ત્યારે પણ પથરી થઈ શકે છે. આહારમાં વધારે પડતા લીલા પાંદડાવાળા શાકભાજીઓ લેવાના હોય છે, એમાં કેલ્શિયમ ઓક્ઝેલેટનું પ્રમાણ વધારે હોવાથી તે કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી બનાવવા માટે કારણભૂત છે. અને વધુ પડતો માંસાહારમાં જે પ્રોટીન હોય છે એ અગત્યનું એ પથરી બનાવવા માટે ભાગ ભજવે છે. એટલે વધુ પડતો માંસાહાર પણ પથરી માટે એક જવાબદાર કારણ છે. અથવા તો મૂત્રવહ સંસ્થાનમાં વારંવાર ચેપ, ઇન્ફેક્શન થવાથી બેક્ટેરિયા અથવા વાયરસ કોઈ પણ લીધે ઇન્ફેક્શન થયું હોય તો એમના જે બેક્ટેરિયાના મૃત કોષો હોય છે અથવા શરીરના મૃત કોષો હોય છે એ આખા મૂત્રવહ સંસ્થાનમાં હોય એની આસપાસ છારના કણો જમા થઈ અને પથરી બની શકે છે. અને પેશાબના વેગને રોકી રાખવાથી, એટલે કે પેશાબ કોથળીમાં પડ્યો રહે, જમા થાય. જેમ નવો ઘડો હોય એની અંદર આપણે પાણી ભરી રાખીએ તો થોડા સમય પછી એની તળિયે જમા થતું હોય છે, જે કચરું જમા થતું હોય. એવી જ રીતે પેશાબની કોથળીમાં પણ વારે વારે આપણે પેશાબનો વેગ રોકી રાખીએ તો એ કોથળીમાં નીચે જમા થઈને પથરી બની શકે છે. પછી અમુક ભૌગોલિક પરિસ્થિતિ હોય છે, જેવી કે ખૂબ જ ભેજવાળું ગરમ વાતાવરણમાં રહેતા હોય તો આપણો જે વિસ્તાર છે એમાં પણ ખૂબ ગરમી અને તાપ પડે છે. રાજસ્થાનનો અમુક વિસ્તાર છે તો એને લીધે પણ શરીરમાંથી પરસેવો વધારે જતો હોય છે, પાણી ઓછું થતું હોય છે અને એને લીધે પેશાબ ઘટ બનતો હોય છે, પેશાબની માત્રા ઓછી થતી હોય છે. તો એવી પરિસ્થિતિ લીધે પણ પથરી થતી હોય છે. અને અન્ય રોગો, ઘણા શરીરમાં એવા બધા રોગ પણ થતા હોય કે જેને લીધે પથરી થવાનું પ્રમાણ હોય છે. જેમ કે પેરાથાઇરોઇડિઝમ હોય છે તો એના હોર્મોનના વધઘટને થવાને લીધે શરીરમાં લોહીમાં કેલ્શિયમની માત્રામાં વધારો અથવા ઘટાડો થતો હોય છે. જ્યારે વધી જતી હોય છે તો એને લીધે પણ પથરી થતી હોય છે. ક્યારેક વધારે પડતો લાંબા સમય સુધી તાવ આવતો હોય તો એને લીધે શરીરમાંથી પાણી ઓછું થતું હોય. ઘણી વખત ડાયરિયા એટલે કે ઝાડાની કન્ડિશન હોય તો એ સમયે પણ શરીરમાંથી પાણી ઓછું થઈ જતું હોય અને પાણી પીવાની જરૂરિયાત વધારે હોય એ સમયે આપણે રૂટીન ઓછું પાણી પીવાતું હોય તો આવા રોગને કારણે પણ પથરી થવાની શક્યતા રહેતી હોય છે. હવે પથરી થવા પૂર્વે શું લક્ષણો જોવા મળે? આ રોગ થાય એના પહેલાં આપણને એક સામાન્ય ચિહ્નો જોવા મળતા હોય છે કે આપણે જેનાથી ખબર પડી શકે કે હવે આ પથરી થવાની શક્યતા છે. હવે તો એવા સમયે કિડની પર ના સ્થાનમાં દુખાવો થવો, એટલે કે આપણી પીઠ હોય છે ત્યાં કરોડરજ્જુની બંને બાજુ પાછળના ભાગે જે કિડનીની જગ્યા છે
ત્યાં સામાન્ય રીતે દુખાવો થતો હોય છે. આયુર્વેદમાં આચાર્યોએ વર્ણન કરેલું છે કે એમાં અરુચિ પણ થતી હોય છે, એટલે કે કે મજા ન આવે, ખાવામાં અરુચિ થતી હોય. પછી આચાર્યોએ સાથે એ પણ વર્ણન કરેલું છે કે મૂત્રમાં બકરાની ગંધ આવવી, એટલે કે ખૂબ ડિટેલ એ લોકોએ રિસર્ચ કરેલું છે કે મૂત્રમાં બકરાની ગંધ આવવી પથરીના પૂર્વમાં થવાના પહેલાં. પછી તાવ આવવો, પછી વૃષણકોષ અને લિંગમાં દુખાવો થવો અને પેશાબ વધારે પડતો ઘટ્ટ થઈ જવો, એ પથરી થયા પૂર્વેના લક્ષણો જોવા મળે છે આપણને. સ્લાઇડ. હવે જોઈએ કે પથરીના લક્ષણો. તો પથરી જેને થઈ હોય છે તો એમાં આપણને સામાન્ય રીતે શું શું લક્ષણો જોવા મળે છે. તો જ્યારે આપણે ઉપર પહેલાં જોઈ ગયા કે આખા મૂત્રવાહ સંસ્થાનમાં, કિડનીમાં, મૂત્રવાહિનીમાં અને પેશાબની કોથળીમાં કે પેશાબના માર્ગમાં પથરી થતી હોય. તો જ્યારે કિડનીમાં પથરી હોય છે તો તે જગ્યાએ મેં જણાવ્યું તેમ કે કિડનીની જગ્યા છે આપણા કરોડરજ્જુ, એની બંને બાજુ પીઠમાં પાછળના ભાગે જે કિડનીની જગ્યા છે ત્યાં ખૂબ જ દુખાવો થાય છે, અસહ્ય. પછી જ્યારે ઘણી સમયે એ પથરી ત્યાંથી કિડનીમાંથી નીચે ઉતરતી હોય છે. તો એક નીચે ખસતી વખતે તે મૂત્રમાર્ગમાં તરફ ખસતી હોય ત્યારે ત્યાં કિડનીમાંથી લઈને આગળ મૂત્રાશય તરફ અથવા તો મૂત્ર નિષ્કાશન માર્ગ તરફ અસહ્ય વેદના થતી હોય છે અને દુખાવો પાછળથી આગળ તરફ મૂત્રમાર્ગ તરફ આપણને મળતો હોય છે. પેશાબમાં પથરીના સાથે સાથે નાના નાના કણો પણ ક્યારેક નીકળતા હોય છે અથવા તો વારે વારે પેશાબ પણ જવું પડે છે, પેશાબ વારે વારે લાગ્યા રાખે છે અને જ્યારે પણ નાના કણો નીકળે તે ઘસાતા હોય છે તો ક્યારેક આખા મૂત્રમાર્ગમાં ઈજા પણ પહોંચાડતા હોય છે અને એને લીધે પેશાબમાં ક્યારેક લોહી પણ આવતું હોય છે. જ્યારે કિડનીમાં પથરી હોય છે ત્યાં ઈજા પહોંચી હોય તો ત્યારે પેશાબની સાથે લોહી મિક્સ થઈને આવતું હોય છે તો પેશાબ લાલ પણ રંગનો નીકળતો હોય છે. ક્યારેક મૂત્રમાર્ગમાંથી જ્યારે પથરી નીકળતી હોય છે તો ત્યારે ઘસાઈને જે ઈજા કરે છે તો ત્યારે પેશાબ કર્યા પછી પણ લોહીના ટીપા પડતા હોય છે. પછી સાથે સાથે દુખાવો પણ થતો હોય તો ઉલટીને ઉબકા એટલે કે મોડ ચડવી, સાદી ભાષામાં આપણે કહેતા હોય કે પેશન્ટને મોડ ચડતી હોય છે. જો પથરી મૂત્રમાર્ગમાં ક્યારેક મોટી હોય અને પેશાબની કોથળીમાંથી મૂત્રમાર્ગમાં અટકી જાય, ફસાઈ જાય તો એકાએક પેશાબ બંધ પણ થઈ જતો હોય ત્યારે ઇમરજન્સી કન્ડિશન આવી જતી હોય છે. અને અમુક દર્દીઓમાં પથરીને લીધે વારંવાર મૂત્રમાર્ગનો ચેપ થતો જોવા મળે છે અને ચેપને લીધે ક્યારેક ક્યારેક દર્દીને તાવ પણ આવી શકે છે. હવે આપણે જોઈએ કે પથરીના પ્રકારો. તો આયુર્વેદ પ્રમાણે આચાર્યોએ પથરીના 4 પ્રકાર વર્ણવેલા છે, જેમાં વાતજ પથરી છે, પિત્તથી થતી પથરી છે, કફજ પથરી છે અને શુક્રથી થતી પથરી છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે આપણે જોઈએ તો પથરીમાં કેલ્શિયમ ઓક્ઝેલેટની સ્ટોન છે જે મોટા ભાગે એટલે કે 75% એટલે મોટો ભાગ કવર કરે છે કે જેટલી પથરીઓ પણ થાય છે એમાંથી સૌથી વધુ કેલ્શિયમ ઓક્ઝેલેટની સ્ટોન હોય છે. કે પછી કેલ્શિયમ ફોસ્ફેટ સ્ટોન અને મેગ્નેશિયમ ફોસ્ફેટ સ્ટોન હોય છે, એ પણ 10-15% હોય છે. પછી યુરિક એસિડની સ્ટોન 5% યુરિક એસિડની સ્ટોન જોવા મળતી હોય છે અને સિસ્ટીન અને મિક્સ સ્ટોન પણ જોવા મળતી હોય છે. હવે આપણે જોઈએ કે સૌ પહેલાં કે વાત દોષથી થતી પથરી. તો આયુર્વેદમાં આચાર્યોએ વર્ણન કરેલું છે કે જ્યારે વાત દોષથી બનતી પથરી હોય છે તો એ કેવા લક્ષણો હોય છે. તો કે એ કાળા રંગની હોય છે, થોડી વૃક્ષ અને કર્કશ હોય છે અને તીક્ષ્ણ કાંટાવાળી હોય છે અને દુખાવો તેમાં ખૂબ વેદના થાય છે. આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે એને સરખાવીએ તો કેલ્શિયમ ઓક્ઝેલેટ સ્ટોન અને કેલ્શિયમ ફોસ્ફેટ સ્ટોન સાથે એને સરખાવી શકાય છે. કેલ્શિયમ ઓક્ઝેલેટ સ્ટોન જ્યારે હોય છે ત્યારે અંદર મૂત્રમાર્ગમાં એના તીક્ષ્ણ કાંટા હોય છે તે ખૂબ જ જે ખસે છે અથવા તો ભરાય છે અને ઈજા પહોંચાડે છે, એને લીધે ખૂબ વેદના થાય છે. આગળ જોઈએ કે પિત્ત દોષથી બનતી પથરી. તો એનો જે કલર આચાર્યોએ વર્ણવેલો છે કે પિત્ત દોષથી બનતી પથરી હોય છે પીળા રંગની અથવા તો રતાશ પડતા રંગની જોવા મળે છે અને ભીલામાંના બીજ જેવા વર્ણ જોવા મળે છે અને એ પિત્ત દોષને લીધે પિત્તની બળતરા એટલે કે એસિડિક યુરિન થતું હોય તો બળતરા વધારે જોવા મળે છે. અને આધુનિક વિજ્ઞાન મુજબ આપણે એને યુરિક એસિડ સ્ટોન અથવા તો સિસ્ટીન સ્ટોન સાથે સરખાવી શકીએ છીએ. આગળ આપણે કફદોષથી થતી પથરી જોઈએ તો એ કફદોષથી થતી પથરી છે મોટી અને સફેદ રંગની હોય છે. જનરલી તે
મૂત્રાશયમાં થતી હોય છે અને એ ઈંડા જેવા આકારની હોય છે, ગોળ હોય છે અને થોડી લીસી હોય છે, અને એને લીધે પણ મૂત્રાશય ભારે અને ભરેલું લાગે છે આપણને. આધુનિક વિજ્ઞાનના મત મુજબ જોઈએ તો એમને કેલ્શિયમ સ્ટોન અને સ્ટ્રોએટ સ્ટોનને સરખાવી શકીએ છીએ. હવે શુક્રથી બનતી પથરી. જ્યારે શુક્રનો સ્ત્રાવનો વેગ રોકવામાં આવે એટલે કે વીર્યનો વેગ રોકવામાં આવે છે ત્યારે એ વેગ વાયુ વડે અવરોધ થવાથી ત્યાં જમા થાય છે શુક્ર, અને ત્યાં નાની સ્ટોન બની જાય છે. અને જનરલી આચાર્યોએ વર્ણન કરેલું છે કે આ સ્ટોનના ઉપાય માટે આપણે જનરલી હાથથી સામાન્ય પ્રેશર આપવાથી એ સ્ટોન તરત ઓગળી જાય છે. કે સેમિનલ વેસિકલમાં જ્યારે સિમેન્ટનો ક્લોટ થયો હોય તો આપણે એને સામાન્ય પ્રેશરથી દબાવવાથી પણ તરત નીકળી જાય છે, ખસી જાય છે. આધુનિક વિજ્ઞાનમાં પણ આપણે એને સ્પર્મોલિથ તરીકે ઓળખતા હોય છે. હવે પથરીના નિદાન કરવું એ અગત્યની વસ્તુ છે. કોઈ પણ રોગ માટે સૌથી અગત્યનું છે નિદાન, અને ત્યાર પછી જ નિદાન થઈ જાય પછી જ એની ચિકિત્સા સારી રીતે થઈ શકે. એટલે નિદાન કરવા માટે અમુક પરીક્ષણો કરવામાં આવતા હોય છે. તો એમાં પથરી માટે આપણે રેડિયોલોજિકલ તપાસ કરતા હોય છે. તો એમાં મેઇન મુખ્યત્વે છે એક્સરે છે. કે પથરી માટે આ જે એક્સરે છે એ ખૂબ જ સરળ, ઓછી ખર્ચાળ અને નાનામાં નાના સેન્ટરથી માંડીને મોટા સેન્ટરો દરેક જગ્યાએ સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે તેવી તપાસ છે. અને ઘણી પથરીઓ એવી હોય છે કે જે યુરિક એસિડ જેવી પથરી એક્સરે દ્વારા જોઈ શકાતી નથી. તો આવા સમયે આપણે બીજા ઉપકરણોનો ઉપયોગ કરવો પડે છે. તો એ પછી છે આપણે સોનોગ્રાફી. તો સોનોગ્રાફીની મદદથી મૂત્રમાર્ગમાં પથરી, તેનું ચોક્કસ કદ, સ્થાન અને તેને કારણે થતો અવરોધ એટલે કે પથરી કઈ જગ્યાએ અટકેલી છે અને મૂત્રનો માર્ગ અવરોધે છે કે નહીં એનું ચોક્કસ નિદાન થઈ શકે છે. અને એની અત્યંત સચોટ માહિતી માટે સૌથી વધુ ઉપયોગી તપાસ સોનોગ્રાફી છે. તે પછી સીટી સ્કેનથી પણ આપણે પથરીનું નિદાન, તેનું કદ અને મૂત્રમાર્ગમાં અવરોધ કઈ જગ્યાએ છે એની તપાસ કરી શકીએ છીએ. અને છેલ્લે આઈવીપી, ઇન્ટ્રાવેનસ પાઇલોગ્રાફી. આ તપાસ દ્વારા જ્યારે કિડનીની કાર્યક્ષમતા અને કિડની અને મૂત્રવાહિનીની નળી કેટલી ફૂલેલી છે, કે મૂત્રનો ભરાવો થયો છે કે નહીં, એની અંદર મૂત્ર અવરોધ થયો છે કે નહીં એની માહિતી મળે છે. નેક્સ્ટ આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ કે આ સામાન્ય સાદો એક્સરે છે, કિડની યુરેટર બ્લેડરનો કેયુબી એક્સરે છે. તો એમાં ડાબી બાજુ આપણને એક યુરેટરમાં એટલે કે કિડનીમાંથી મૂત્ર નળી જે નીકળે છે, પેશાબની કોથળીમાં લઈ જતો નળી, એની અંદર આપણને પથરી જોવા મળે છે. હવે લેબોરેટરી પરીક્ષણ, કે એમાં આપણે જનરલી ત્રણ તપાસ કરાવતા હોય છે. એક આપણે પેશાબની તપાસ કરાવતા હોય છે, એક લોહીની તપાસ કરાવતા હોય છે, અને પથરી ખુદ નીકળે પથરી એ પથ્થરની પણ આપણે તપાસ કરાવતા હોય છે. પેશાબની તપાસ કરાવતા આપણને શું જોવા મળે કે પેશાબની તપાસમાં અન્ય કોઈ ઇન્ફેક્શન થયું છે કે નહીં, તો એમનો ઉપચાર થઈ શકે. એટલા માટે જનરલી બીજા કોઈ બેક્ટેરિયાનું કે છે કે નહીં એનું નિદાન થઈ શકે એટલા માટે પેશાબની તપાસ થતી હોય. સાથે સાથે એમાં બીજા કણો, ક્રિસ્ટલ્સ એટલે કે પથરીને જવાબદાર કણો હોય, કેલ્શિયમ ઓક્ઝેલેટના કણ છે, ફોસ્ફરસ, યુરિક એસિડ, મેગ્નેશિયમ સાઇટ્રેટ કે સોડિયમ વગેરેની માત્રા કેટલી છે કે નહીં એના કણો જોવા મળે છે કે નહીં એની તપાસ થતી હોય છે. પછી યુરિન એસિડિક છે કે બેઝવાળું છારીય છે એની પણ તપાસ કરતા હોય છે. એના પરથી પણ આપણને પથરીનો સામાન્ય ખ્યાલ આવે કે કયા પ્રકારની પથરી છે. પછી લોહીની તપાસ કરવામાં આવે છે. તો એના માટે આપણે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ જોવામાં આવે છે. લોહીની તપાસમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટમાં જો શરીરમાં અથવા તો યુરિનરી ટ્રેકમાં કોઈ ઇન્ફેક્શન છે કે નહીં, ઇન્ફેક્શનને લીધે બેક્ટેરિયા પ્રમાણને લીધે તાવ છે કે નહીં એ બધું જ જોવામાં આવતું હોય છે. આ ઉપરાંત પથરી થવા માટેના કારણો, એનું ચોક્કસ નિદાન થઈ શકે તે માટે જરૂરી ખાસ તપાસો કરવામાં આવતી હોય કે જેનાથી પથરીનું ચોક્કસ નિદાન થઈ શકે કે કયા કારણોથી પથરી થઈ છે. તો એના માટે આપણે કેલ્શિયમ, ફોસ્ફરસ, યુરિક એસિડ અને પેરાથાઇરોઇડ હોર્મોન વગેરેનું પ્રમાણ જોવામાં આવતું હોય છે કે અને કિડની યોગ્ય કાર્ય કરે છે કે નહીં. તો એ જોવા માટે પણ આપણે ક્રિએટિનિનની માત્રા તપાસતા હોઈએ છીએ. અને પછી આ છેલ્લે પથરીનું પરીક્ષણ પણ આપણે કરતા હોઈએ છીએ,
જ્યારે સામાન્ય રીતે ઉપચાર કરવાથી અથવા તો ઘણી વખત કુદરતી રીતે પણ પથરી મૂત્રમાર્ગમાંથી નીકળતી હોય અને ઉપચાર કરવાથી નીકળતી હોય છે, ત્યારે એ પથરી લઈને આપણે એમને લેબોરેટરીમાં પૃથ્થકરણ કરતા હોય છે, એનું કેમિકલ માઇક્રોસ્કોપિક એનાલિસિસ કરતા હોય છે. એના પરથી આપણને ખ્યાલ આવે છે કે આ પથરી કયા પદાર્થમાંથી બનેલી છે, એટલે એમનું નિદાન થઈ શકે તો આપણે એની સારવારમાં વધારે સચોટ માહિતી મળી શકે. હવે ઘણા રોગ પણ એવા હોય છે કે જેના લક્ષણો કે પથરીમાં જેવી રીતના લક્ષણો દુખાવો અને બધા થાય છે, એવા બીજા પણ ઘણા રોગ છે કે એમાં પણ એવા લક્ષણો જોવા મળતા હોય છે. તો એ રોગનું પણ સચોટ નિદાન કરી અને એ મુજબ સારવાર કરવી જરૂરી છે, અગત્યનું છે. એટલે એના રોગ જોઈએ તો સામાન્ય રીતે એપેન્ડિક્સનો સોજો હોય તો એમાં પણ પથરી જેવા જ લક્ષણો મળતા હોય છે. એમાં પણ તમને પેટમાં દુખાવાનું ફરિયાદ હોય છે, તાવ પણ હોતો હોય છે, ક્યારેક ઉલટી ઉબકા પણ જોવા મળતા હોય છે. સેમ પથરીમાં પણ એવું જ જોવા મળતું હોય છે, એટલે એમના માટે નિદાન કરવું અગત્યનું છે બંનેનું. પછી પિત્તાશયનો ચેપ હોય તો એમાં પણ ઉલટી ઉબકાને એ બધું જોવા મળતું હોય છે. અંડાશયની સ્ત્રીઓમાં છે, અંડાશયની ગાંઠ હોય અથવા તો ગર્ભાશય બહારની પ્રેગ્નન્સી. સામાન્ય રીતે ગર્ભ છે એ ગર્ભાશયની અંદર જ પ્રેગ્નન્સી સેટ થતી હોય છે, પણ અમુક સંજોગોમાં ક્યારેક ગર્ભાશયની બહાર પણ પ્રેગ્નન્સી સેટ થતી હોય છે, અને તે સમયે એ પ્રેગ્નન્સી સેટ થતી હોય ત્યારે પણ એક્ટોપિક પ્રેગ્નન્સી જેને કહેવામાં આવે છે, તો એ કન્ડિશનમાં પણ ઇમરજન્સીમાં તમને ઉલટી ઉબકા અને પેઇન દુખાવો જોવા મળે છે. તો એ આપણને સામાન્ય એવું જ લાગે કે પથરીની સાથે મળતા લક્ષણો છે. આ બધાનું ડિફરન્શિએટ ડાયગ્નોસિસ એટલે કે કયો રોગ ચોક્કસ છે એનું નિદાન કરવાનું જરૂરી છે. હવે રોગ થયા પછી જો એ રોગને આપણે અવગણીએ કે રોગની ચિકિત્સા ટાઈમે ન કરીએ અથવા તો રોગ થઈ ગયા પછી પાછળથી પરેજી બરાબર રાખવામાં ન આવે તો ઘણી વખત ઘણા કોમ્પ્લિકેશન એટલે કે ઉપદ્રવો થતા જોવા મળે છે. તો એ ઉપદ્રવમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો મૂત્રમાર્ગમાં અવરોધ એટલે કે ક્યારેક પથરી ફસાઈ જતી હોય છે, તો અવરોધ થાય ત્યારે ઇમરજન્સી કન્ડિશન થાય છે. અને ક્યારેક કિડનીમાં અને મૂત્રવાહિનીનું ફૂલાઈ જવું પણ થતું હોય છે કે આખો મૂત્રમાર્ગ આખો બ્લોક થઈ જતો હોય છે. તો એ ઉપરથી યુરિનનું ફોર્મેશન ચાલુ રહેતું હોય છે, એટલે પેશાબનું જે ઉત્પન્ન થવાની પ્રક્રિયા ચાલુ હોય છે, અને નીચે પથરી આખી ને લીધે આખો માર્ગ બ્લોક થઈ ગયેલો હોય છે. તો એને લીધે ઉપરની મૂત્રવાહિની આખી ફૂલાઈ જાય છે, અને ક્યારેક કિડનીને પણ નુકસાન થઈ જાય છે, અને કિડનીની કાર્યક્ષમતા પણ ઓછી થાય છે. કિડનીમાં પણ એ પેશાબ પાછો બેક મિનિમલ પ્રેશર ચેન્જીસ એટલે કે આ જે પેશાબનો ભરાવો છે એ પાછો જાય છે અને પ્રેશર ઉલટું કિડની પર પ્રેશર કરે છે. એને લીધે કિડની ફેલ્યોર થવાનું પ્રમાણ વધી જાય છે અને કિડનીને પણ નુકસાન થઈ શકે છે. પછી આ પથરીને લીધે મૂત્રમાર્ગમાં વારંવાર ચેપ લાગે છે, એને લીધે પણ દર્દી ખૂબ હેરાન થાય છે, અને એને લીધે ઠંડી, તાવ, બધા ઉલટી ઉબકા, મોડ ચડવી વગેરે બીજા બધા લક્ષણો પણ જોવા મળતા હોય છે. પછી ઘણી વખત નાની પથરી મૂત્રમાર્ગમાંથી નીકળતે રાખતી હોય છે. એ નીકળવાથી વારે મૂત્રમાર્ગમાં ઘસારો પડતો હોય છે. એ ઘસારાને લીધે માર્ગનો આગળનો જે ભાગ છે એમાં દુખાવો, બળતરા અને ઘસાઈને જે ઈજા થાય છે, ત્યાં વારે નવા કોષો ઉત્પન્ન થતા હોય છે. એને લીધે જે આખો મૂત્રમાર્ગ છે એ આખો સંકોચાઈ જતો હોય છે. હવે આપણે જોઈએ પથરીની સારવાર. તો પથરીની સારવાર મુખ્ય આપણે બે રીતે કરતા હોય છે. એક તો પથરીને આપણે તોડી અને બહાર કાઢવાની હોય છે એ, અને દુખાવા થતી વખતે દુખાવાની દવા માટેની. તો અને ત્રીજું અગત્યનું ખાસ કારણ છે કે એની સારવાર કરવી એટલી જ અગત્યની નથી, પણ પથરી એક એવો રોગ છે કે એની સારવાર પછી પણ એનો નેચર એવો છે કે વારે થયા જ રાખે છે. રિકરન્સ રેટ વધારે છે પાછો થવાનો, એટલે પથરીની સારવાર ખૂબ અગત્યની છે. તો આયુર્વેદમાં આચાર્યોએ વર્ણન કરેલું છે કે ઔષધો, બસ્તી ચિકિત્સા છે, છાર ચિકિત્સા છે, અને શસ્ત્રકર્મ એટલે કે ઓપરેશન કરવાથી. તો ઔષધિઓમાં આપણે જોઈએ તો ઔષધિઓમાં વિવિધ ચૂર્ણો આપવામાં આવે છે, જેમ કે પુનર્નવા, ગોક્ષુર વગેરેના ચૂર્ણો આપતા હોય છે. આપણે પાષાણ ભેદનું ચૂર્ણ આપતા હોય છે. ક્વાથ પણ અગત્યના છે કે પાષાણ ભેદાદી ક્વાથ હોય છે, પુનર્નવા ક્વાથ હોય છે, તૃણ પંચમૂલનો ક્વાથ આપતા હોય છે. શેરડીના મૂળ ખૂબ જ મૂત્રલ છે તો એમનો ક્વાથ પણ આપતા હોય છે. અને ઔષધોથી સિદ્ધ ઘૃત એટલે કે ઘી બનાવતા હોય છે, કે દવાથી ઘી
ઘીમાં દવા ઉમેરી અને સરસ ઘી બનાવી અને એ પીવડાવવામાં આવતું હોય છે. એવી જ રીતે તેલ બનાવતા હોય છે અને રસ ઔષધિઓનો પણ ઉપયોગ કરતા હોય છે, જેમ કે ત્રિવિક્રમ રસ છે, પાષાણ ભેદા વજ્રક રસ છે, એ રસ ઔષધિઓનો પણ ઉપયોગ કરતા હોય છે. પછી બીજા નંબરે આવે છે કે બસ્તી ચિકિત્સા. તો ઉત્તર બસ્તી કે જેને આપણે જે ઔષધિ સિદ્ધ ઘૃત એટલે કે ઘી અને તેલ એમને આપણે મૂત્ર માર્ગેથી શરીરની અંદર દાખલ કરવામાં આવે છે અને એ રીતે ચિકિત્સા કરવાની આવતી હોય છે. એમાં પણ આપણે ગોક્ષુર અને ઘૃતનો ઉપયોગ કરતા હોય, પાષાણ ભેદાદી ઘૃતનો ઉપયોગ કરતા હોય છે. એ જ રીતે તેલનો પણ ઉપયોગ કરવાનો થતો હોય છે. એ જ પછી એક છાર પદ્ધતિ છે કે વિવિધ ઔષધિઓનો છાર હોય છે, જેમ કે અપામાર્ગા એટલે કે આપણે સામાન્ય ભાષામાં જેને અઘેડો કહીએ છીએ, અઘેડાનો છાર છે, કદલી એટલે કેળાનો છાર છે, તલનો તેલનાલનો છાર હોય છે, પછી અપામાર્ગ પલાસનો છાર હોય છે, પલાસ એટલે આપણે જે ખાખરો કહીએ છીએ. તો એ બધી વિવિધ વનસ્પતિઓને બાળી અને એમની ભસ્મ બનાવવામાં આવતી હોય છે. એને શાસ્ત્રોક્ત પદ્ધતિથી છાર બનાવવામાં આવે છે અને એ છારનો પણ આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરતા હોય છે, જેના લીધે પથરી ઓગળી અને બહાર નીકળતી હોય છે. પછી ચોથું છે કે જ્યાં આચાર્યોએ વર્ણન કરેલું છે કે જ્યાં ઉપરોક્ત ત્રણેય પણ ચિકિત્સા પદ્ધતિ છે, ઔષધ છે, બસ્તી અને છાર કર્મ, એનાથી પણ ન નીકળે તો ત્યારે આપણે છેલ્લે શસ્ત્રકર્મ ઉપાય છે કે ઓપરેશનથી. આચાર્ય સુશ્રુતે અસ્મરી એટલે કે પથરી માટેનું ઓપરેશનની સરસ વિધિ બતાવેલી છે અને છેલ્લે આ ત્રણ ઉપાયો ન કારગત થાય ત્યારે શસ્ત્રકર્મનો જ છેલ્લો ઉપાય કીધેલો છે. નેક્સ્ટ, હવે ઓપરેશન દ્વારા સારવાર પદ્ધતિ. સામાન્ય રીતે આપણી જે મૂત્રવાહિની નળી છે એનો જે વ્યાસ ડાયામીટર છે, પહોળાઈ છે, એ 9 mm સુધીની હોય છે, 8થી 9 mm સુધીનો હોય છે. અને આપણે 8થી 9થી 10 mm સુધીની પથરી હોય છે એ એમાંથી નીકાળી શકીએ છીએ. અને 6 mm સુધીની પથરી હોય છે જનરલી પાણી પીવાથી કે પરેજી પાડવાથી જ નીકળી જતી હોય છે એમાં. અને એનાથી ઉપરની હોય તો ત્યાં થોડી મેડિસિન ઔષધો આપવાથી નીકળી જતી હોય. છતાં પણ અમુક પથરીઓ એવી હોય છે, નાની હોય છે કે મોટી હોય છે, તો ચોંટી ગઈ હોય છે કે જે દવાથી પણ ખસતી ના હોય, ચોંટેલી હોય છે. નાની હોય છતાં પણ ચોંટેલી હોય. અને બહુ મોટી હોય કે જે મૂત્રમાર્ગનો વ્યાસ છે, ડાયામીટર પહોળાઈ, એનાથી પણ મોટી હોય તો નીકળી શકતી ન હોય. તો એવી કન્ડિશનમાં અથવા તો ઇમરજન્સીની કન્ડિશનમાં આપણે ઓપરેશનનો સહારો લેવો પડે છે. તો જ્યારે કિડનીમાં પથરી હોય છે ત્યારે આપણે મુખ્યત્વે 2-3 પદ્ધતિ હોય છે કે જેના દ્વારા ઓપરેશન દ્વારા કઢાવતી હોય છે. પહેલાં તો જો 2.5 સેન્ટીમીટરથી જો નાની પથરી હોય તો આપણે એક્સ્ટ્રોકોર્પોરિયલ શોકવેવ લિથોટ્રિપ્સી કરતા હોય છે. એટલે કે તેમને લેસરથી બ્રેક એટલે ભૂકો કરી નાખતા હોય છે અને ભૂકોને મૂત્રવાહ માર્ગ દ્વારા નિષ્કાશન થઈ જતું હોય છે. પછી બીજી પદ્ધતિ છે PCNL એટલે કે એમાં આપણે પરક્યુટેનસ નેફ્રોલિથોટોમી. તો કિડનીની પાછળના ભાગેથી નાનો અમથો ચીરો મૂકી અને અંદર આખા ઇન્સ્ટ્રુમેન્ટ દાખલ કરી અને આખી કિડનીમાંથી પથરીને દૂર કરવી પડતી હોય છે. ચોટેલી પથરી અથવા તો થોડો જે કિડનીનો ભાગ બગડેલો એ પણ સાથે સાથે રિમૂવ કરતા હોય છે, દૂર કરી દેતા હોય છે. પછી એથી નીચે કિડનીની પથરી પછી જોઈએ કે ઘણી પથરી ત્યાંથી ખસીને મૂત્રવાહિનીમાં આવેલી હોય છે તો અથવા તો ત્યાં ચોટેલી હોય તો એમાં પણ એ જ રીતે કે એક્સ્ટ્રાકોર્પોરિયલ શોકવેવ લિથોટ્રિપ્સી કરતા હોય કે લેસરથી આપણે ભૂકો કરી નાખતા હોય છે અને ભૂકો કરીને મૂત્ર માર્ગેથી વહાવ દેતા હોય છે. એમાં કોઈ ઉપર કાપકૂપની જરૂર પડતી નથી. પછી પછીની મેથડ છે યુરોરિનો સિસ્ટોસ્કોપી. તો એમાં પણ એવું હોય છે કે મૂત્રમાર્ગમાંથી એક ઇન્સ્ટ્રુમેન્ટ દાખલ કરવામાં આવે છે અને તે મૂત્રમાર્ગ થઈને પેશાબની કોથળી એટલે કે મૂત્રાશય અને ત્યાંથી યુરેટર એટલે મૂત્રવાહિની અને કિડની સુધી પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જઈ શકતા હોય. ને વચ્ચે માર્ગમાં આવતી જે પથરી હોય છે તે પથરીને લેસર શોકવેવથી આપણે તોડી નાખતા હોય. નાના નાના કણ થઈ જાય પછી એને સ્કોપમાંથી આપણે ખેંચી લેતા હોય છે. પછી મૂત્રાશયની પથરી. તો મૂત્રાશયની પથરીમાં સામાન્ય રીતે મૂત્રાશયમાં પથરી યુરેટર અને કિડની કરતાં ઘણી વખત મોટી થઈ ગયેલી હોય છે, પડી રહેતી હોય છે. તો એમાં પણ 2 મેથડથી કરી શકાતા હોય છે. એક તો સિસ્ટોકોપિક લિથેલોપેક્સી છે. તો એમાં જ્યારે આપણે મૂત્રમાર્ગમાંથી
એમાં ઉપર કોઈ ચીરો લગાવવાનો થતો નથી શરીર ઉપર. મૂત્રમાર્ગમાંથી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ દાખલ કરતા હોય છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર જઈએ અને પથરીના નાના નાના ટુકડા કરી નાખે છે અને પછી એ ટુકડાને આપણે સ્કોપ દ્વારા બહાર કાઢી લેતા હોય છે. જ્યારે પથરી વધારે પડતી મોટી હોય તો આપણે ત્યારે અને તૂટતી પણ ના હોય, સ્કોપથી પણ આપણે તોડી ન શકતા અને પથરી મોટી હોય, મૂત્રમાર્ગેથી કાઢવી શક્ય નથી, તો ત્યારે ઉપરથી એટલે કે ચીરો મૂકીને બ્લેડર એટલે મૂત્રાશયની ઉપર ચીરો મૂકી અને નાનો અને એમાં સુપ્રાપ્યુબિક ઓપન સિસ્ટોલિથોટોમી એટલે કે ઓપન કરી અને પથરી કાઢવામાં આવે છે. અને પછી ઘણી વખત એવું બને છે કે મૂત્રમાર્ગમાં પથરી ફસાઈ જતી હોય છે નાની હોય તો એ મૂત્રમાર્ગની પથરી વખતે આપણે પથરીને જનરલી અંદર પાછી ધકેલી દેતા હોય મૂત્રાશયમાં અને પછી મૂત્રાશયની પથરીમાં જે ઓપરેશન કીધું જેમ કે સિસ્ટોસ્કોપિક લિથોપેક્સી એ મુજબ યંત્ર નાખીને ઇન્સ્ટ્રુમેન્ટ અને પછી તોડી બ્રેક કરીને કાઢવી પડતી હોય છે. હવે પથરીના રોગ માટે શું આહાર વિહાર કરવા જોઈએ, યોગ્ય આહાર વિહાર કયા છે? તો ખાસ અગત્યનો ભાગ ભજવે છે કે પાણી. સામાન્ય રીતે જોઈએ તો 6 mm સુધીની પથરી હોય છે એ જનરલી પાણી પીવાથી કે પરેજી થવાથી નીકળી જતી હોય છે. તો પાણી એક ખાસ અગત્યનો ભાગ ભજવે છે. આપણો આ જે કોસ્ટલ એરિયા છે, સાહેબે વાત કરી પહેલાં કે આપણો જે ગુજરાતનો ભાગ છે એમાં વધારે પડતું છારવાળું પાણી છે, તો એને લીધે આપણે વધુ છારવાળું પાણી પીતા હોય તો પણ પથરી થતી હોય તો આપણે હંમેશા ઓછા છારવાળું પાણી પીવાનું હોય છે. પછી પ્રવાહીમાં નાળિયેરનું પાણી પીવાનું હોય છે. તાજી અને પાતળી મોડી છાશ લઈ શકીએ છીએ. અને સૌથી ઇઝી અવેલેબલ હોય છે કે દરેક ઘરમાં ગરીબથી લઈને તવંગર સુધી પણ અવેલેબલ જે હોય છે તે કે લીંબુ શરબત બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તો લીંબુ શરબત લઈ શકાય છે. શેરડીનો સિઝનમાં હોય તો શેરડીનો રસ લઈ શકાય છે. મોસંબીનો રસ પણ સિઝન પ્રમાણે લેવો જરૂરી છે. પછી અનાજમાં જોઈએ તો સાલી ચોખા અને યવ એટલે કે આપણે સાદી ભાષામાં જવ કહેતા હોય છે, તો સાલી ચોખા અને જવ ખૂબ જ સારું છે પથરીના રોગીઓ માટે. શાકભાજીમાં કાકડી, ગાજર, કારેલા, વાંસની નાની કૂપળ એ શાકભાજીમાં વધારે પડતા લેવા જોઈએ. અને કઠોળમાં આચાર્યોએ વર્ણન કરેલું છે કે કળથીથી પથરી તૂટીને નીકળવાનું આચાર્યોએ વર્ણન કરેલું છે. તો કળથી અને મગ એ લઈ શકીએ. પછી ફળમાં છે તરબૂચ, મોસંબી, ઓરેન્જ, નાળિયેરનું પાણી વગેરે. તરબૂચની સિઝન આવે છે તો ત્યારે સિઝન પ્રમાણે તરબૂચ લેવાથી પણ શરીરમાં પાણીનું પ્રમાણ પુષ્કળ જળવાઈ રહે છે અને પથરી નીકળી જાય છે. હંમેશા એટલું ધ્યાન રાખવું પડે છે કે આપણે દરરોજની રૂટીન આખા દિવસમાં 1500થી 2000 ml એટલે કે 1.5થી 2 લીટર પેશાબ થવો અગત્યનો જરૂરી છે કે જેથી એની અંદર જે છાર છે એ વધી ન જાય અને બધું નીકળી જાય. પેશાબ ચોખ્ખો આવે, પીળો ન રહે એનો મતલબ એ છે કે આપણે પૂરતા પ્રમાણમાં પાણી શરીરમાં જાય છે. એટલે કે પાણી વધારે પીવું અને આ ઉપરોક્ત બતાવેલા બધા ઉપાયોથી શરીરમાં પાણીનું પ્રમાણ વધુ રહે છે એ પ્રમાણે ઉપાયો કરવા. અને ઘણી વખત પથરીનો દુખાવો હોય છે તો આપણે એમાં અવગાશ્વેદ પણ લેતા હોય છે. અવગાશ્વેદ એટલે ગરમ પાણીના હુંફાળા ટબમાં રોગીને બેસાડવાથી થોડો દુખાવામાં રાહત થતી હોય છે. અને એ સાથે સાથે આપણે યોગ્ય વિહારમાં જોઈએ તો રાત્રે પણ આપણે ઉજાગરા કરવાના નથી કે રાત્રે ઉજાગરા કરવાથી વાયુની પ્રકૃતિથી વાત વધે છે અને વાતથી પથરી વધે છે. પછી દિવસે પણ દિવાસ્વાપ એટલે કે દિવસે સૂવાનું નથી હોતું કે દિવસે સૂવાથી કફનો વધારો થાય છે અને પથરી છે એ મુખ્યત્વે કફ અને વાયુ એટલે મુખ્ય દોષ કફ છે પથરીમાં આયુર્વેદ પ્રમાણે. તો દિવસે સૂવાથી કફની વૃદ્ધિ થાય છે અને પથરીનું પ્રમાણ વધે છે. તો કફ કરે એવી વસ્તુ, આથાવાળી મેંદાવાળી વસ્તુઓ અને દિવસે સૂવું એ બધું જ અને ટાળવું જોઈએ. હવે પથરીના રોગ માટે અયોગ્ય આહાર વિહાર કે શું ન કરવું જોઈએ. તો પ્રવાહીમાં વધુ પડતા છારવાળું પાણી ટાળવું જોઈએ. વધુ પડતો છારવાળું પાણી હોય તો છાર નીકળે અને નોર્મલ TDS આવી જાય એવું પાણી પીવું જરૂરી છે. એની સાથે સાથે ફળોમાં દ્રાક્ષ, ચીકુ, જ્યુસ, ચા, કોફી વગેરે પણ, ચોકલેટ અને ખાંડવાળા ઠંડા પીણા વગેરે ન લેવા. ચીકુ ને દ્રાક્ષને એમાં બધે ઓક્ઝેલેટનું પ્રમાણ વધારે હોય છે એટલે એને લીધે પણ પથરી થવાનું પ્રમાણ, કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી થવાનું પ્રમાણ વધી જાય છે. માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. માંસાહારીને ખોરાકથી પણ
પ્યુરિનનું તત્વ આપણને વધારે મળતું હોય છે અને એમાંથી યુરિક એસિડ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને એને લીધે યુરિક એસિડની સ્ટોન જોવાનો વધારે થવાનો ચાન્સ રહેલો છે. વધુ પડતો નમકનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. જ્યારે શરીરમાં વધારે પડતું નમક લેવામાં આવે છે તો નમકની સાથે સાથે એ કેલ્શિયમ પણ સાથે સાથે શરીરમાંથી બહાર કાઢતું હોય છે. તો ત્યારે કેલ્શિયમની પથરી પણ થવાના ચાન્સ વધી જાય છે. એટલે બહારના ખોરાક જે ફૂડ લેતા હોય છે, ફાસ્ટ ફૂડ, કે એમાં જ્યારે વધારે પડતું નમકનો ઉપયોગ થતો હોય છે તો એવી ટેવ હોય એને લીધે પણ આપણને પથરી થવાનું જોખમ વધી જાય છે. પછી અનાજમાં તો કે પચવામાં જે ભારે, જેમ કે મેંદાની બનાવટ છે, તો એવા પચવામાં ભારે અથવા તો કફ કરે એવા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. શાકભાજીમાં લીલા પાંદડાવાળા શાકભાજી છે, ટામેટો, ભીંડો, ગુવાર, એ બધા વસ્તુઓ કે જે એની અંદર ઓક્ઝેલેટ હોય છે અને ઓક્ઝેલેટને લીધે વધારે પડતા શરીરમાં જવાથી કેલ્શિયમને ખેંચી અને કેલ્શિયમ ઓક્ઝેલેટ બનાવે છે અને એની પથરી થવાનો ચાન્સ રહે છે. પછી ફળમાં અગાઉ જણાવ્યું તેમ ચીકુ, જાંબુ, ખજૂર, દ્રાક્ષ, કાજુ વગેરે ફળો લેવા જ ન જોઈએ. પછી વધુ પડતો કેલ્શિયમયુક્ત આહાર જેવો કે દૂધ અને દૂધની બનાવટો, એટલે કે દૂધમાં પણ કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. તો આ એક કારણ છે કે દૂધ લેવાથી જેમને પથરી થઈ છે તો એમને દૂધનું પ્રમાણ ઓછું કરવું જોઈએ અને દૂધની બનાવટોનું પ્રમાણ પણ ઓછું કરવું જોઈએ. આપણે અહીંયા સૌરાષ્ટ્ર વિસ્તાર અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી જે પણ જગ્યાએ બધા માઇગ્રેટ થયા છે લોકો, કે સુરતમાં છે કે અમદાવાદ કે બધા વિસ્તારમાં, તો ત્યાં એ લોકોને પાન માવાનું પણ ખાવાનું પ્રમાણ વધારે હોય છે. સામાન્ય રીતે આપણે પાનમાં ને માવામાં એ લોકો આપણે કેલ્શિયમ એટલે કે ચૂનાનો ઉપયોગ કરતા હોય છે. તો એ ચૂનાને લીધે પણ જેમને પથરી છે તો એમને પાછો રિકરન્સ એટલે પાછા થવાના ચાન્સ વધારે હોય છે. ચૂનો પણ યોગ્ય માત્રાથી વધુ છે શરીરમાં નુકસાન કરે છે. એટલે કે અને ઘણી વખત સપ્લિમેન્ટ લેતા હોય છે, કેલ્શિયમ સપ્લિમેન્ટ, અથવા તો વિટામિન ડી પણ લેતા હોય છે. બિનજરૂરી દવા કેલ્શિયમ સપ્લિમેન્ટ કે વિટામિન ડી લેતા હોય, જરૂર હોય ત્યારે લેવું પડતું હોય છે, પણ એનાથી વધુ માત્રામાં લઈએ તો ત્યારે પણ કેલ્શિયમને લીધે પથરી થવાનું જોખમ વધી જાય છે. પછી જ્યારે વધુ પડતો શ્રમ કરવામાં આવે અથવા તો તાપમાં ફરવામાં આવે, એટલે કે ઘણી વખત ઘણા બિઝનેસ પણ એવા હોય છે કે દાખલા તરીકે ઘણા માણસોને ભઠ્ઠીની આસપાસ રહેવું પડતું હોય કે ભઠ્ઠીની બાજુમાં જ કામ કરવું પડતું હોય, તો એને સતત અગ્નિ અથવા તો રસોઈ બનાવવામાં કે જે કેટરર્સનું કામ કરતા હોય તો રસોઈની લીધે પણ સતત તાપમાં રહેવું પડતું હોય, તો એને લીધે પણ શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટે છે. અને પાણીનું જો આપણે શિયાળામાં ઠંડીને લીધે પણ શરીરમાં પાણીનું ઓછું આપણે કન્ઝપ્શન કરતા હોય, પાણી ઓછું પીતા હોય, અને ઉનાળામાં પરસેવાને લીધે પાણી વધતું હોય, એ સમગ્ર કારણોને લીધે છેલ્લે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થાય છે અને એને લીધે પેશાબ ઘટ બને છે ને પેશાબમાં છારના પ્રમાણ વધતા હોય તો ત્યારે પથરી થતો. એટલે વધુ પડતો શ્રમ કે તાપમાં ફરવાથી પણ પથરીનું જોખમ રહે છે. તો આપણે એનાથી બચવું જોઈએ અને મૂત્રનો વેગ રોકી રાખવો. એટલે આપણે પહેલાં વાત થઈ કે એમ કે જણાવ્યા પ્રમાણે કે જો મૂત્ર પડ્યું રહે તો એની અંદર પણ છાર જમા થતા હોય છે, એટલે મૂત્રનો વેગ પણ ધારણ કરવો ન જોઈએ. હવે સારી બાબત એ છે કે આપણે પથરી વિશે આટલું બધું નોલેજ જાણ્યા પછી હવે અગત્યનું વાત છે કે કોની પાસે આપણે સારવાર લેવી. તો આપણી સારી વાત એ છે કે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ મોટી વિવિધ આયુર્વેદિક હોસ્પિટલો પણ છે, દવાખાના પણ છે અને હાલ એમાં યોગ્ય ડિગ્રી ધરાવતા તબીબો છે એ પણ ફરજ બજાવી રહ્યા છે. તો એમની પાસે જઈએ અને યોગ્ય તપાસ અને નિદાન કરાવી અને પછી જ સારવાર લેવી જોઈએ. કારણ કે આપણે જાતે આપણી રીતે કશું કોઈ પાસે જાણીને સારવાર લઈએ તો ફાયદો થવાની જગ્યાએ નુકસાન થવાના ચાન્સીસ વધારે છે. જેમ કે એક ઉદાહરણ આપું તો પથરી થઈ હોય અને જો પેશાબની નળીમાં પથરી ફસાઈ ગયેલી હોય અથવા તો મોટી થઈ ગયેલી હોય છે અને આપણે જાતે ઉપરથી પેશાબ વધારવાની અથવા તો ઝાઝા પડતા લિક્વિડ કે આહાર ઉપયોગ કરવાનું આપણે ચાલુ રાખીએ તો ઉપરથી પેશાબનું બનવાનું ચાલુ રહેશે અને નીચે આખું બંધ થઈ ગયેલું હોય છે. જેમ ગટરમાં આપણે ઉપરથી સિંકમાંથી પાણી નાખીએ અને નીચે ડટ્ટો લાગી ગયો હોય તો ઉપર પાછું બેક જાય છે ફ્લો. તો એવી જ રીતે આપણે જાતે ચોક્કસ નિદાન કરાવ્યા વગર આપણે પથરીની દવા ચાલુ કરી દઈએ તો
ફાયદો થવાને બદલે કે નુકસાન પણ થઈ શકે છે અને ક્યારેક કિડની ફેલ પણ થઈ શકે છે અને એને લીધે જીવન પણ ગુમાવવું પડતું હોય છે. એટલે યોગ્ય ડૉક્ટરો પાસેથી અથવા ડિગ્રી ધરાવતા સરકારીમાં અથવા તો પ્રાઇવેટ ડિગ્રી ધરાવતા ડૉક્ટરોમાં પણ તમે પાસે જઈ નિદાન કરાવી અને સારવાર લઈ શકો છો. ખૂબ જ સરસ અને ખૂબ સરળ શબ્દોની અંદર સાહેબે પથરી કે જે ગુજરાતનો, અને સાહેબ આમ જોઈએ તો ગુજરાતની સાથે સાથે એક સ્ટોન બેલ્ટ જાહેર કરવામાં આવ્યો છે અને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, ઝારખંડ આ બધા જે રાજ્યો છે, ખાસ કરીને નોર્ધન પાર્ટ્સના, સાઉથની અંદર પ્રમાણ ઓછું છે, ત્યાં એક સળગતો પ્રશ્ન છે. ખૂબ સરળ શબ્દોમાં સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એ રીતે પથરી રોગને ખાસ કરીને આયુર્વેદીય પક્ષ સાથે આપના સુધી મૂક્યો. સાહેબ આપનો એના માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મને લાગે છે કે એક સમજવું ખૂબ જ સહેલું બની જાય કે જ્યારે હાલમાં આપણી પાસે ખૂબ જ સારી ટેકનિક્સ છે, ડાયગ્નોસ્ટિક ટૂલ છે. સાહેબે એક્સરેની વાત કરી, આઈવીપીની વાત કરી, યુએસજીની વાત કરી છે. એક એ પ્રશ્ન છે કે 3,500-4,000 વર્ષ પહેલાં જ્યારે વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારના સંસાધનો ન હતા, એ વખતે પણ મૂત્રવહ સ્ત્રોતસ, એની સંરચના, મૂત્ર નિર્માણની પ્રક્રિયા કે જે હાલમાં પણ એક જટિલ પ્રોસેસ છે, મોડર્ન કન્ટેમ્પરરી સાયન્સ પણ સ્વીકારે છે કે મૂત્ર નિર્માણની પ્રોસેસ એ ખૂબ જટિલ પ્રક્રિયા છે, એનું શબ્દશઃ વર્ણન, સાથે સાથે એના રોગો અને એમાં પણ ખાસ કરીને અશ્મરી એટલે કે પથરી જેવા રોગોનું વર્ણન 3,000-3,500 વર્ષ પહેલાં જો કોઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હોય તો ચોક્કસથી એમના માટે આપને એક માનની લાગણી થાય અને આપણા સર્વ માટે એક ગર્વનો વિષય છે. અને માટે જ દર્શક મિત્રો, આચાર્ય સુશ્રુત હાલમાં પણ વિશ્વની મોટી સર્જિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ, યુનિવર્સિટીઝ જે છે ત્યાં એમના સ્ટેચ્યુ બિરાજમાન છે અને દે આર ફિલિંગ નો અશેમ ઓફ ધીસ, કે એ ખુલ્લા દિલે આવકારે છે, સહર્ષ સ્વીકાર કરે છે કે ફાધર ઓફ સર્જરી વિશ્વમાં જો કોઈ હોય તો એ આપણા ભારત દેશના, આપણા આયુર્વેદના મહર્ષિ સુશ્રુત છે. સાહેબ, એક પ્રશ્ન લઈએ એ પહેલાં દર્શક મિત્રોને ખાસ વિનંતી કરું કે આપના માટે પ્રશ્નો માટેનો સ્લોટ અવેલેબલ છે. ટોલ ફ્રી નંબર આપના સ્ક્રીન પર આવી ચૂક્યા છે. આપ ચોક્કસથી પથરી અને મૂત્રવાહ સંસ્થાનને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આ તકે આપ પૂછી શકો છો. સાહેબ, દર્શકોનો કોલ આવે એ માટે એ પહેલાં હું આપને એક પૂછવા માંગીશ કે આપણે વાત કરી વિટામિન ડી, તમે વાત કરી, સાથે વાત કરી છે કે કેલ્શિયમનું પ્રમાણ જ્યારે વધારે લેવાતું હોય, જ્યારે એક બાબતે ઘણીવાર એવું કહેતા હોય છે કે ઓસ્ટિયોપોરોસિસના કેસીસ હોય, પ્રેગ્નન્સી દરમિયાન પણ કેલ્શિયમનું પ્રમાણ લેવાતું હોય, તો કઈ રીતે થોડું કન્ફ્યુઝનનું એક સ્ટેટ હોઈ શકે દર્શક મિત્રોને કે તો વિટામિન ડી લેવું જોઈએ કે ન લેવું જોઈએ, તો આપણે એના માટે આપણે દર્શકોને શું કહીશું? જે મેં અગાઉ વાત કરેલી જ છે કે ઉલ્લેખ કરી જ દીધેલો છે કે યોગ્ય માત્રા કરતાં જ્યારે પણ શરીરમાં કોઈ પણ વસ્તુનું પ્રમાણ વધારે થાય તો એને આપણે શરીરને મળ તરીકે કહેતા હોય છે અને એ મળનો નિષ્કાસ શરીર પોતે જ જાતે નેચરલી એ બધું બહાર કાઢવાની પ્રોસેસ કરતું હોય છે. તો જ્યારે વધારે પડતી માત્રામાં વિટામિન યોગ્ય માત્રા કરતાં લેવામાં આવતા હોય ત્યારે શરીર એને બહાર કાઢવાની પ્રોસેસ કરતું હોય છે અને વધારે પડતું કેલ્શિયમ અને વિટામિન ડીને લીધે જ્યારે મૂત્રમાર્ગમાંથી બહાર નીકળતું હોય છે તો ત્યારે એ કેલ્શિયમ ઓક્ઝેલેટ સાથે મિક્સ થઈ અને સ્ટોન બનતી હોય. જ્યારે ખામી હોય છે ત્યારે લઈ શકાય છે પણ યોગ્ય માત્રા સપ્લિમેન્ટ પૂરા થઈ જાય પછી આપણે ટાળવું જોઈએ. ખૂબ સરસ. દર્શક મિત્રો, સેલ્ફ મેડિકેશન ન કરવું જોઈએ. યોગ્ય વૈદ્ય અથવા તો ચિકિત્સકના માર્ગદર્શન અનુસાર જો આ પ્રકારના સપ્લિમેન્ટ્સ લેવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નથી, ચોક્કસથી એ લેવા જોઈએ. પરંતુ જાતે ડૉક્ટર બનીને અથવા કોઈ પણ પેપર કટિંગ્સ અથવા કોઈ ફ્રેન્ડ્સની સલાહ અનુસાર આ પ્રકારના સપ્લિમેન્ટ્સ, મિનરલ્સ એનું સેવન ફાયદા કરતાં નુકસાન પણ કરી શકે છે. આ બાબતનું ચોક્કસથી ધ્યાન રાખીએ. કેલ્શિયમ આઈ થિંક એક એવી વસ્તુ છે કે જે આ પ્રકારની પથરી જેવી તકલીફો તો ઉત્પન્ન કરે જ છે, પરંતુ સાથે સાથે આપણી જે રક્તવાહિનીઓ છે, રક્ત કોશિકાઓ છે, એની અંદર પણ જામે છે અને એની અંદર રક્તનો જે પ્રવાહ છે એને અલ્ટર કરે છે અને ઓછો કરે છે, જેથી કરી અને આગળ ઉપર બીજા સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. તો ફરીથી એક બહુ ક્લિયર મેસેજ છે કે જાતે ડૉક્ટર બનીને આ પ્રકારના સપ્લિમેન્ટ્સ લેવા કરતાં જરૂરિયાત પ્રમાણે યોગ્ય નિદાન થયા પછી અને યોગ્ય માર્ગદર્શન અનુસાર આ પ્રકારના સપ્લિમેન્ટ્સ, મિનરલ્સ, ટોનિક્સ કે પછી પ્રોટીન પાવડર ચોક્કસથી લઈ શકાય. સાહેબ, એક પ્રશ્ન એ પણ છે કે ઘણા બધા પથરીની અંદર જીનેટિક્સ
વારસો એ પણ એક પ્રકારનું કારણ છે, ખાસ કરીને સિસ્ટાઇનોસિસ અથવા સિસ્ટિન સ્ટોન જ્યારે હોય ત્યારે. તો શું આયુર્વેદની સંશોધન ચિકિત્સા છે એ આ પ્રકારના રિકરન્ટ ઓનસેટ જે છે એની અંદર ઉપયોગી થઈ શકે કે કેમ, એ દર્શકોને જણાવો. ચોક્કસ. આપણે જે શરીરનું બંધારણ છે પ્રકૃતિ મુજબ હોય છે, અને એમાં જ્યારે શરીરનું બંધારણ બનતું હોય છે ત્યારે એમાં માતા અને પિતા બંને તરફથી આપણને પ્રકૃતિ ભેટમાં મળેલી હોય છે. એટલે કે આ જે માતા પિતાની જે પ્રકૃતિ હોય તે આપણામાં એના બાળકમાં આવતી જ હોય છે. એટલે માતાને જે પિતાને પથરી કે જે અમુક રોગો હોય છે વારસાગત, તો કે આપને પણ થવાનો ચાન્સ એના બાળકને પણ રહેતો હોય છે. પણ એ નિવારણ પણ એનું હોય જ છે કે એના નિવારણ માટે જો જ્યારે આચાર્યોએ કીધું છે કે નોર્મલ જે ઋતુ હોય છે, ઋતુ પ્રમાણે જે શરીરમાં દોષોનો સંગ્રહ થતા હોય છે, એ ઋતુ પ્રમાણે દોષોના સંગ્રહને આપણે દૂર કરવા માટે નોર્મલ સંશોધન અને સંશમનના ચિકિત્સા બતાવેલી હોય છે. એવું નથી કે જે દર્દીઓને જ કરવામાં આવે છે, પણ સામાન્ય સ્વસ્થ વ્યક્તિઓએ પણ નોર્મલ સમયમાં નોર્મલ ઋતુમાં જે વધેલા કફ, વાત, પિત્ત કે કફ દોષોને દૂર કરવાના હોય છે. અને એ જો પ્રક્રિયા નોર્મલ રેગ્યુલર કરવામાં આવતી હોય તો આ પ્રકારની જે રોગ હોય છે એ ચોક્કસ નિવારી શકાય છે. દર્શક મિત્રો, આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ છે, ખાસ કરીને પથરી જેવા રોગ કે જેમાં રિકરન્સ લગભગ એમ કહીએ કે 50% કરતાં વધારે લોકોને રિકરન્સ થતું હોય છે. જે વ્યક્તિને એક વખત પથરી થઈ અને દવાઓ દ્વારા અથવા તો ઓપરેશન્સ દ્વારા એનાથી નિજાત મેળવ્યો છે, પછી પણ એ પૂરી સંભાવનાઓ છે કે જીવનના કોઈ તબક્કે એ જ રોગ ફરીથી એ જ વ્યક્તિને આક્રાંત કરે, જેને રિકરન્ટ ઓનસેટ કહેવાતો હોય છે. અને આ પ્રકારની વાત પથરીના કેસમાં ખૂબ વધારે જોવા મળે છે. એ થવાનું એક કારણ એ પણ છે કે પથરીના મૂળ, જેને આપણે સાદી ભાષામાં કહીએ, જેને અમે સ્મોલ ગ્રેવલ્સ કહીએ, નાના 1-2 mm નાના પથરીના મૂળિયાઓ જે છે મલ્ટિપલ્સ એકી સાથે બનતા હોય છે, જેમાંથી કાલક્રમે સાહેબે વાત કરી કે મૂત્રનું ઘટ્ટ થવું, એટલે પ્રેસિપિટેશન જે થતું હોય એમાંથી કાલક્રમે કોઈ એક પથરી મોટી થાય અને એ પથરી જે છે લક્ષણોયુક્ત થઈ અને એનું પ્રોપર નિદાન થતું હોય અને પછી એની ચિકિત્સા માટેની કોઈ કાર્યવાહી થતી હોય. હવે તકલીફ એ થાય છે કે જ્યારે એની કોઈ દવા કરીએ છીએ અથવા સર્જિકલ રિમૂવલ કરીએ છીએ ત્યારે પેલા જે બીજા મૂળિયાઓ છે એ કિડનીઝની અંદર કે પછી મૂત્રવાહિનીમાં કે પછી મૂત્રની જે કોથળી છે એમાં પડ્યા હોય છે. જ્યારે પણ સમય અનુસાર 2, 4, 5, 6 મહિનાઓ પછી, વર્ષો પછી એની અંદર પ્રેસિપિટેશન્સ થઈ ધીમે ધીમે એની સાઇઝ વધે છે અને ફરીથી એનું રિકરન્સ થાય છે. તો સાહેબે બહુ સરસ વાત કરી કે ઋતુ અનુસાર જો શોધન કરાવવામાં આવે, વસંત ઋતુમાં કફનો પ્રકોપ થાય અને એ પહેલાં જો સ્વસ્થ વ્યક્તિ અથવા તો આ પ્રકારની જેમને હિસ્ટ્રી છે એ લોકો જો પ્રોપર વમન કર્મનું પ્લાન કરે તો આ પ્રકારની સમસ્યાઓથી ચોક્કસ નિજાત મેળવી શકાય છે, પરમેનન્ટ ફ્રી પણ રહી શકાય છે. સાહેબ, એક પ્રશ્ન એ પણ લઈશ, કારણ કે અશ્મરીવાળા પેશન્ટને આપણે હંમેશા કહીએ છીએ કે વધારે પાણીનું સેવન કરવું જોઈએ, પણ એક આયુર્વેદમાં સ્પેસિફિક વિધિ આપી છે, કારણ કે પાણીને પણ એક મહાઔષધ તરીકે આયુર્વેદ જુએ છે અને પાણી સેવન કરવાની પણ એક વિધિ છે. કારણ કે ઘણી બધી વાર સવારે ઉઠીને એકયારે 4 ગ્લાસ પાણી પીવાવાળા પણ લોકો છે જે આયુર્વેદથી તદ્દન વિરુદ્ધ છે. તો એ પણ દર્શકોને જણાવીએ કે પાણી સેવનની વિધિને આપણે કઈ રીતે પ્રેક્ટિકલી યુટિલાઇઝ કરી શકીએ. જનરલી એવું હોય છે કે બધાને સવારે ઉઠી અને એકસાથે ઝાઝું પાણી પી લેવાની ટેવ હોય છે, પણ આયુર્વેદ છે ને આખું અગ્નિ ઉપર હાલે છે. સવારના ઉઠતા વેત આપણો અગ્નિ એટલો આખા પાચનતંત્ર છે સાંજથી સવાર સુધી આખું શાંત અવસ્થામાં હોય છે. તો ત્યારે સવારમાં ઉઠતા વેત આપણો એટલો અગ્નિ હોતો નથી, તો આપણું પાણી પણ સાદું પાણી પણ થોડું ભારે લાગે આપણને. ત્યારે ઘણી વખત એવું થઈ શકે કે થોડું પણ હુંફાળું કરવું પડે સાદું આખું, અને એકસાથે ઝાઝું પાણી ન પીતા થોડે કટકે પીવું જોઈએ પાણી. અને આગળ પણ જણાવ્યું એમ કે એક પેરામીટર એ છે કે આખા દિવસનો 1500 થી 2000 ml એટલે કે 1.5 થી 2 લીટર પેશાબ થઈ શકે એટલું પાણી કટકે પીધે રાખવાનું હોય છે. એટલે એ રીત મેથડથી જો આપણે પાણી પીવાનું ઇન્ટેક ચાલુ રાખીએ તો આ પણ પથરી થવાની શક્યતા ઓછી રહે છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, તો આપણે જાણ્યું કે એકી સાથે મોટા પ્રમાણમાં પાણીનું સેવન કરવું એના કરતાં સમયાંતરે 70 ml થી લઈ અને 100 ml સુધીના પાણીને, અને એ પણ જો ગરમ કરીને લેવામાં આવે, ઉકાળીને અડધું રહેલું પાણી એનું જો સેવન કરવામાં આવે તો વાયુ અને કફ આ બંને દોષો જે છે જે મુખ્યત્વે પથરીની અંદર કારણભૂત હોય છે એને આપણે સારી રીતે ટ્રીટ કરી શકીએ અને એક
પાણી એ યુનિવર્સલ વ્હીકલ છે જેના દ્વારા વધારાના મિનરલ્સ, ક્ષાર્સ, ગ્રેવલ્સ અથવા તો પછી નાના નાના પથરીના કણો જે છે એને એની સાથે વહાવી અને શરીરની બહાર કાઢવું એ જ એક ઉદ્દેશ્ય હોય છે. સાથે સાથે એ પાણીને આપણે આયુર્વેદિક ઔષધોથી પણ સિદ્ધ કરી શકીએ. સાહેબે વાત કરી પુનર્નવાની, ગોક્ષુરની, રસાયણ ચૂર્ણની. યોગ્ય વૈદ્યના માર્ગદર્શન અનુસાર આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ. આયુર્વેદ એક સાહેબ ઉદાવર્ત નામનો રોગ છે, એક ખાસ જરૂરી ચર્ચા આપણે એ પણ કરી લઈએ સાથે કે એના ઉપદ્રવ સ્વરૂપે પણ અશ્મરીની ઉત્પત્તિ બતાવી છે. તો એના વિશે પણ આપણે થોડું દર્શકોને જણાવીએ કે કઈ રીતે કબજિયાતમાં પુરીશ, મૂત્ર અને વાયુનો વેગ રોકાય, આગળ ઉપર એનાથી પણ પથરી થઈ શકે. હા, તો એ સમયે આપણે જનરલી અગાઉ જ વાત કરી કે ઉદાવર્ત થતું હોય છે તો જનરલી આપણે હૂંફાળું પાણી જ પીવાનું હોય છે કે જેનાથી વાયુનું શમન થાય અને એને લીધે કબજિયાત પણ દૂર થઈ જાય છે અને પેશાબ પણ છૂટથી ઉતરી જતો હોય છે. તો એ હૂંફાળું પાણી છે એકદમ નોર્મલ અને સાદી ચિકિત્સા છે અને બધાને માટે સરળથી ઉપલબ્ધ છે. તો અને કોઈ એની સાઈડ ઇફેક્ટ રહેતી નથી. હૂંફાળું પાણી એટલે ઘણી વખત એવું હોય કે વધુ ગરમ નહીં પણ સહેજ આપણને ખ્યાલ આવે કે ઠંડુ નથી એટલું જ પાણી. ઘણી વખત ઝાઝું હૂંફાળું પાણી લઈને પણ શરીરમાં અંદર પેટમાં બળતરા રહેતી હોય છે. એટલે નોર્મલ હૂંફાળું પાણી પીવાથી એટલે આપણે પેટ સાફ થઈ જાય છે, ગેસની પણ કબજ સમસ્યાથી છુટકારો મળે છે અને પેશાબ પણ છૂટથી ઉતરતો હોય છે. તો હૂંફાળું પાણીની ચિકિત્સા છે એ પણ ખૂબ અગત્યની છે. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, આયુર્વેદ કોઈ પણ રોગને એઝ એ હોલ એના મૂળ નિદાન સુધી લઈ જઈને સમજવાનો પ્રયત્ન કરે છે અને માટે જે વ્યક્તિઓને બહુ લોંગ સ્ટેન્ડિંગ કબજિયાત હોય, કબજિયાતને પણ લોકો માત્ર ને માત્ર ફિઝિકલ કોન્સ્ટિપેશનથી સમજે છે, પણ આયુર્વેદ એવું કહે છે કે કબજિયાતના 3 અલગ અલગ તબક્કાઓ છે. એક વ્યક્તિ કે જેમને માત્ર ને માત્ર સવારે પેટ સાફ નથી આવતું, બીજો વ્યક્તિ એવો છે કે જેને સવારે પેટ સાફ નથી આવતું અને સાથે સાથે પેશાબનો જે ફ્લો છે એ પણ ધીમે ધીમે ઘટી રહ્યો છે. ત્રીજો એક એવું પણ સ્ટેજ હોય છે કે જેમાં કબજિયાત હોય છે, પેશાબનો ફ્લો પણ ઓછો થતો જાય છે અને સાથે સાથે વાયુનો છુટકારો પણ પ્રોપરથી નથી થતો. આ સ્ટેજીસને સમજી અને એના એકોર્ડિંગ જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ખાસ કરીને પથરીને નીચેની તરફ સરકવામાં અને સાથે સાથે જે કંઈ પણ વચ્ચે સ્ફિંક્ટર્સ આવે છે એને ક્રોસ કરવામાં ખૂબ વધારે અનુકૂળતા રહે છે. તો જ્યારે પણ આયુર્વેદની દવાઓ પથરીને તોડવા માટે અને પથરીને જલ્દીથી બહાર કાઢવા માટે આ 2 મુખ્ય ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આયુર્વેદિક પ્રિસ્ક્રિપ્શન બનતું હોય છે. તો સાહેબ, ફરીથી આપનો આ તકે ખૂબ ખૂબ આભાર કે પથરી જેવો એક પ્રશ્ન આજે અમારા દર્શક મિત્રો માટે ખાસ કરીને ચર્ચવામાં આવ્યો અને ખૂબ સરળ ભાષામાં એમના સુધી પહોંચાડવામાં આવ્યો. દર્શક મિત્રો, એ બાબતે કોઈ જ શંકા નથી કે જે રીતે વિશ્વ યોગ દિવસને વિશ્વના 194 દેશોએ સહર્ષ સ્વીકાર્યો, એ સ્વીકારવાની સાથે સાથે પોતાની રોજિંદી જીવનશૈલીમાં અપનાવ્યો અને એના દ્વારા પોતાનું સર્વાંગી સ્વાસ્થ્ય, શારીરિક અને ઉત્તમ માનસિક સ્વાસ્થ્ય પણ મેળવ્યું. એ દિવસો દૂર નથી. આવનારા દાયકાઓની અંદર આપણે જોવાના છીએ કે ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ એ પણ આવનારા સમયમાં ભારતની વિશ્વને એક અમૂલ્ય ભેટ રહેશે, જેની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા બધા દેશો, લગભગ એમ કહીએ કે 50 કરતાં વધારે દેશોની સાથે આયુષ મંત્રાલય હાલમાં એક પ્રકારનું પાર્ટિસિપેશન કરી રહ્યું છે. ભવિષ્યમાં અનુસંધાન લેવલે, એજ્યુકેશન લેવલે, ક્લિનિકલ ટ્રાયલ્સ લેવલે ખૂબ વધારે કામ થવા જઈ રહ્યું છે. માત્ર એક આગ્રહપૂર્વકની વિનંતી કે આપણા દેશની આ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરીએ, એની પાછળ રહેલા વિજ્ઞાનને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ અને જો એ વિજ્ઞાનની એરણ પણ ખરું ઉતરે તો ચોક્કસથી એનો અપનાવીએ પણ ખરા. વધુમાં એક નવા વિષય સાથે આપના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.